સાચો દાતા કોણ? નમસ્કાર મિત્રો. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પુણ્ય કરવું જોઈએ, પણ પુણ્ય કર્યા પછી શું કરવું જોઈએ? મોટાભાગના લોકો ઈચ્છે કે તેમની નોંધ લેવાય, લોકો તેમના વખાણ કરે. પણ એક કડવું સત્ય એ છે કે ભલું કામ કરવું અઘરું છે અને એનાથી પણ અઘરું છે ભલું કામ કરીને મૌન રહેવું. આજે એક એવી વાર્તા જોઈએ જે આપણી આંખો ઉઘાડી દેશે. એક ગામમાં બે માણસો હતા. એક ધનવાન શેઠ જેમને આખું ગામ કંજૂસ કહેતું હતું અને બીજો એક ગરીબ સેવક જેની પાસે કંઈ નહોતું પણ છતાં તે લોકોને ખૂબ મદદ કરતો. લોકો પેલા સેવકના વખાણ કરતા અને શેઠની નિંદા કરતા કે આની પાસે આટલું ધન છે પણ કોઈને ફૂટી કોડી આપતો નથી. શેઠ આ બધું સાંભળતા પણ હંમેશા મૌન રહેતા. સમય વીત્યો અને પેલા કંજૂસ શેઠનું મૃત્યુ થયું. ગામ લોકોએ કહ્યું, સારું થયું, એક લોભી ગયો. તેમની અંતિમ યાત્રામાં પણ બહુ ઓછા લોકો જોડાયા. પણ આ શું? શેઠના ગયાના થોડા દિવસોમાં જ પેલા ગરીબ સેવકે અન્નક્ષેત્ર બંધ કરી દીધું. ગરીબોને મદદ મળતી બંધ થઈ ગઈ. જ્યારે ગામ લોકોએ કારણ પૂછ્યું ત્યારે સેવકે રડતા રડતા જે કહ્યું તે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. સેવકે કહ્યું, ભાઈઓ, હું તો નિમિત્ત માત્ર હતો. મારી પાસે ક્યાં કંઈ હતું? આ બધી સેવા તો પેલા શેઠના પૈસાથી ચાલતી હતી, જેને તમે કંજૂસ કહેતા હતા. તેઓ દર અઠવાડિયે મધરાતે ચૂપચાપ મને પૈસા આપી જતા અને શરત રાખતા કે મારું નામ ક્યાંય ન આવવું જોઈએ. આજે એ નથી રહ્યા એટલે આ સેવા પણ અટકી ગઈ. મિત્રો, વિચારો, એ વ્યક્તિ કેટલી મહાન હશે જે જીવતી રહી ત્યાં સુધી કંજૂસનું અપમાન સહન કરતી રહી, માત્ર એટલા માટે કે તેનું દાન ગુપ્ત રહે. પોતાના સારા કામનો ઢંઢેરો પીટવો સહેલો છે, પણ સારું કામ કરીને અપમાન ગળીને પણ મૌન રહેવું એ તો કોઈ વિરલ સંત જ કરી શકે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે ડાબા હાથને ખબર ન પડવી જોઈએ કે જમણા હાથે શું દાન કર્યું છે. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય તો આ વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારા મતે સાચી સેવા કોને કહેવાય. આવી જ પ્રેરણાદાયી વાતો માટે અમારી ચેનલ @ઋષિચિંતનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.